નમસ્કાર દોસ્તો, આજે આપણે એપ્લાઇડ ફિઝિક્સના ન્યુમેરિકલ સોલ્યુશન્સ જીટીયુ ક્વેશ્ચન પેપર સોલ્યુશન જે 16 માર્ચ 2023ના રોજ લેવાયેલું પેપર હતું એના આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો ક્વેશ્ચન 1A એની અંદર DL/L અને DT/T પર્સન્ટેજ તમને આપેલા છે અને એની એરર તમારે ફાઇન્ડ આઉટ કરવી છે. તો DL/L પ્લસ 2 ટાઈમ્સ DT/T મલ્ટીપ્લાઇડ ટુ 100 સિમ્પ્લિફાય કરશો તો આન્સર આવશે 2 પ્લસ 2 ઇન્ટુ 3 દેટ ઇઝ 2 પ્લસ 6 8%. અગેન આ વર્નિયર કેલિપર્સનો ક્વેશ્ચન છે દોસ્તો. લિસ્ટ કાઉન્ટ ફાઇન્ડ આઉટ કરવાની છે. MSD આપેલી છે, સ્કેલ આપેલા છે. MSD અપોન સ્કેલ એટલે કે સ્મોલેસ્ટ ડિવિઝન ઓન મેઇન સ્કેલ, ઓકે, અપોન ટોટલ દેટ ઇઝ 1/20 0.05. પીચ આપેલી છે, એન આપેલા છે, LCM ફાઇન્ડ આઉટ કરવાની છે, લિસ્ટ કાઉન્ટ દેટ ઇઝ પીચ અપોન ટોટલ ડિવિઝન 0.5 અપોન 100 દેટ ઇઝ 0.005 મિલીમીટર. ક્વેશ્ચન 2 એમાં આર, ટી અને એન આપેલા છે તમને. ડેલ્ટા થીટાની ફોર્મ્યુલા n ઇન્ટુ 2π દેટ ઇઝ 40π. લિનિયર ડિસ્પ્લેસમેન્ટનું ફોર્મ્યુલા n ઇન્ટુ 2πr દેટ ઇઝ d ઇક્વલ્સ ટુ 20π. એંગ્યુલર વેલોસિટી w ઇક્વલ્સ ટુ ડેલ્ટા થીટા બાય ટી દેટ ઇઝ 40π/2 દેટ ઇઝ 20π રેડિયન પર મીટર. એન્ડ લિનિયર વેલોસિટી that is v equals to d by t that is 20π/2 that is 10π. એ જ રીતે ડીની વેલ્યુ 1 મિલીમીટર છે, આરની વેલ્યુ 0.5 મિલીમીટર છે દેટ ઇઝ 0.5 ઇન્ટુ 10⁻⁻1 સેન્ટીમીટર. ટીની વેલ્યુ આપેલી છે જેને ન્યૂટનમાંથી ડાઇનમાં કન્વર્ટ કરેલા છે. જીની વેલ્યુ, રોની વેલ્યુ, થીટાની વેલ્યુ, કોસ થીટાની વેલ્યુ. દેન હાઇટ એચનું ફોર્મ્યુલા છે 2t cos theta upon rho into g into r, 2 multiplied to 70 into 1 that is 1 into 98.5 into 10⁻⁻1, so approximately 2.86. આરની વેલ્યુ આપેલી છે, વેલોસિટી મેક્સિમમ આપેલી છે, ટેન થીટાની ફોર્મ્યુલા v² upon rg, ટેન ઇન્વર્સની વેલ્યુ કરશો તમે that is tan inverse of 0.4252 that is approximately 23 degree and 18 minutes. એમની વેલ્યુ આપેલી છે, સિગ્મા છે, સિગ્મા f upon a that is mg upon pi r square. r સ્ક્વેરની વેલ્યુને તમે કરતા બનાવશો. આરની વેલ્યુ 1.01 સેન્ટીમીટર. આરની વેલ્યુ આપેલી છે, એના પરથી ડાયામીટર મળી જાય v rho n, therefore Reynolds number nr is given by, જો એની વેલ્યુ 2000 કરતાં નાની હોય તો the flow is said to be in streamline. આરની વેલ્યુ આપેલી હોય, રોની વેલ્યુ ρ0, ઈટાની વેલ્યુ, જીની વેલ્યુ vt equals to 2/g r² g upon ρ minus ρ0. વેલ્યુ પુટઅપ કરો અને યુ વિલ ગેટ યોર આન્સર. દોસ્તો, ફિઝિક્સ હોય કે મેથ્સ હોય, તમે દરેકે દરેક પેપરમાં હું એક વાક્ય વારંવાર બોલું છું. તમારે યુ હેવ ટુ સપોઝ રીડ ધ ક્વેશ્ચન. રીડ કરશો તમે ક્વેશ્ચનને એટલે તમારું 50% કામ ત્યાં થઈ જશે. વોટ યુ આર ગિવન, વોટ યુ આર સપોઝ ટુ ફાઇન્ડ, સ્ટેપ સમજી લો, ફોર્મ્યુલા સમજી લો અને તમારું કામ થઈ જશે. આ પેપર્સ જે મેં અહીંયા આગળ સોલ્યુશન મૂક્યા છે એમાં માત્ર ન્યુમેરિકલ્સના જ સોલ્યુશન છે અને આ સોલ્યુશન પોસિબલ થયા છે મારા કલીગ ફ્રેન્ડના કારણે. આ સ્ટેજ પર હું એમનો થેન્ક યુ, એમને ખૂબ જ આભાર વ્યક્ત કરું છું. અને આ ક્વેશ્ચન પેપર્સ તમે જીટીયુની ઓફિશિયલ વેબસાઇટ પરથી ડાઉનલોડ પણ કરી શકશો. ક્વેશ્ચન 4B, એરિયા ગિવન, ડેલ્ટા એક્સ, ડેલ્ટા ટી, કે અને ટીની વેલ્યુ. therefore heat flow in particular 1 hour value put up karo, you get q equals to 6.3 into 10⁻⁶ J.
તમને ખાલી ફોર્મ્યુલા યાદ રહેવું જોઈએ. L0 ડેલ્ટા એલ એક્સની વેલ્યુ આપેલી છે, તો ડેલ્ટા ટીની વેલ્યુ ડેલ્ટા એલ અપોન ડેલ્ટા L0 સિમ્પલ 500 ડિગ્રી સેલ્સિયસ. ટીસી આ લગભગ તમે જોયું હશે, હું આ ચોથું પેપર અપલોડ કરી રહ્યો છું. 4 પેપરમાં કોમન ક્વેશ્ચન ફેરનહીટ ટુ સેલ્સિયસ, સેલ્સિયસ ટુ કેલ્વિન. તમને ખાલી એક ફોર્મ્યુલા યાદ રહેવું જોઈએ, 32 + 9/5 ઇન્ટુ ટીસી, ટીકે ઇક્વલ્સ ટુ ટીસી પ્લસ 273.15. આ એક બહુ સરસ ક્વેશ્ચન પૂછાઈ શકે. ફોર વોટ વેલ્યુઝ ઓફ ધ ટેમ્પરેચર ઇન સેલ્સિયસ એન્ડ ટેમ્પરેચર ઇન ફેરનહીટ બોથ આર ઇક્વલ. તો આવું માત્ર એક જ ટેમ્પરેચર છે દોસ્તો, -40 ડિગ્રી. -40 ડિગ્રી સેલ્સિયસની વેલ્યુ અને -40 ડિગ્રી ફેરનહીટની વેલ્યુ ઓલવેઝ સેમ રહે છે. ડેલ્ટા એક્સની વેલ્યુ આપેલી છે 19 સેન્ટીમીટર, દેટ ઇઝ 0.19 મિલીમીટર, સોરી 0.19 મીટર. એની વેલ્યુ આપેલી છે, ડેલ્ટા ટીની વેલ્યુ આપેલી છે, સ્મોલ ટી ટાઈમમાં આપેલો છે જેને સેકન્ડમાં કન્વર્ટ કરીશું, અને કે 380ની વેલ્યુ આપેલી છે. દેન હીટ ફ્લો ક્યુ ઇઝ ડિફાઇન્ડ એઝ કે ઇન્ટુ ડેલ્ટા ટી અપોન ડેલ્ટા એક્સ ઇન્ટુ સ્મોલ ટી. વેલ્યુ પુટઅપ કરો એન્ડ યુ વિલ ગેટ યોર આન્સર. દોસ્તો, હું મારા તરફથી મેક્સિમમ પ્રયત્ન કરું છું કે તમને દરેક સબ્જેક્ટમાં સાચું અને સચોટ નોલેજ મળે. છતાંય મારાથી કોઈ ભૂલ થતી હોય તો માફ કરજો, અને મારા આ વિડીયોઝને મેક્સિમમ ગ્રુપમાં શેર કરવાનો ટ્રાય કરજો. શેર ઇટ મેક્સિમમ. તમારો પ્યાર મને મળતો જ રહ્યો છે અને હજુ પણ આગળ મળે એવી મને અપેક્ષા છે, અને આવનારી પરીક્ષાઓમાં તમે ખૂબ જ સરસ સફળતા મેળવો એવી મારી અંતરથી લાગણી છે. ક્વેશ્ચન 5C એનો સેકન્ડ પાર્ટ, વીની વેલ્યુ આપેલી છે, સિગ્મા AN/SNની વેલ્યુ આપેલી છે. દેન રિવર્બરેશનનું ફોર્મ્યુલા RT 0.161 વોટ અપોન V ઇન્ટુ સિગ્મા AN/VN. વેલ્યુ પુટઅપ કરો. RTની વેલ્યુ 0.51 સેકન્ડ. N 20 કિલો હર્ટ્સ આપેલા છે, લેમડા આપેલું છે. વેવ વેલોસિટી પરથી V આપણે ફાઇન્ડ આઉટ કરીશું, દેટ વિલ બી એપ્રોક્સિમેટલી 340 મીટર પર સેકન્ડ. આઈ હોપ ફ્રેન્ડ લગભગ બધા જ ક્વેશ્ચનના સોલ્યુશન મળી ગયા હશે. આ પેપર એવું છે કે જેમાં મેક્સિમમ ન્યુમેરિક પૂછાય છે, તમે જોઈ શકો છો 7 પેજ છે. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ, થેન્ક્સ અ લોટ. તમારો મેક્સિમમ શેર કરશો એવી મને અપેક્ષા છે.